જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢુડા પાડોદર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઊંચા પાડાઓના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે પાડાઓ દૂર કરવાનો આદેશ આપ્યો હોવા છતાં સ્થાનિક સ્તરે હજુ સુધી કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસના ભારે વરસાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે અને ખેડૂતો ગેરકાયદેસર પાડાઓ દૂર કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। અને તંત્રના પેટમાં શું કામે કયા કારણોસર પાણી નથી હલતું તે આટલી હદે હેરાન થાય છે। ખેડૂતોની જમીન બરબાદ થઈ જાય છે, વાવેતર થઈ શકે એમ છે નહીં। સાહેબ આમાં કઈ સંજોગે કે દિવસે આમાં વાવેતર થઈ શકશે? અમારી માંગણી એ છે કે આ પાડાઓ છે જે બાંધાવેલા ખેડૂતો દ્વારા ઉભા કરેલા છે આને તંત્ર દ્વારા તાત્કાલિક તોડવામાં આવે। આ 3 વર્ષે માંગણી છે। કલેક્ટરે આજ 25 દિવસથી ઓર્ડર કર્યો છતાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અને ઘરથી બરોબર નીકળાય એ પોઝિશન છે નહીં। પાણી પીરું છે, ખેતી માટે અટાણ જેનો આધાર છે આખો પારા બંધ છે એની હિસાબે કોઈને ખેતી થાય એમ નથી। મુશ્કેલીમાં અત્યારે જવા આવવાનો તો પ્રોબ્લેમ પૂરો છે અને પાણી પીરું તમે જોઈ શકો અટાણ જોઈ લો છે। અમારી માંગણી પારા હટી જાય એ જ માંગણી છે તો અમે વાડીએ જઈ શકીએ, અગર આમાં ખેડૂતને આપઘાત કરવા છે કારણ